વડોદરામાંથી સમાચાર મળી આવે છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે સાયબર ઠગોએ એક નિવૃત્ત સિનિયર સિટીઝનને વિડીયો કોલ કરી અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। ઠગોએ 5 દિવસ સુધી તેમને ડિજિટલ અરેસ્ટમાં રાખી અને 16 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ઠગો દ્વારા એફડી તોડાવી અને આરટીજીએસ મારફતે ગુડગાંવ સ્થિત ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવવામાં દબાણ કરવામાં આવી રહ્યું હતું અને સતત કોલ પર રાખી અને માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હતું તેમજ બનાવટી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના દસ્તાવેજો મોકલી અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। જો કે ઇન્ડિયન બેંકની ભાયલી બ્રાન્ચના મેનેજરને શંકા જોતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સમયસર કાર્યવાહી કરી અને 16 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકાવી મોટી છેતરપિંડી નિષ્ફળ બનાવી દીધી હતી। આ ઘટનામાં સિનિયર સિટીઝનને મોટું આર્થિક નુકસાન થતું અટકાવાયું છે અને પીડિત પુત્રીએ પોલીસ અને બેંક મેનેજરનો આભાર વ્યક્ત કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચના નામે સાયબર ઠગાઈ શરૂ થઈ હતી અને 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો દબાણ એ થયો હતો। 16 લાખની આરટીજીએસ અટકાવી હતી। બેંક મેનેજરની સતર્કતા કામ આવી હતી અને પોલીસે મોટી છેતરપિંડી નિષ્ફળ બનાવી દીધી હતી। બેંક મેનેજરની સતર્કતા તે કામ આવી હતી। 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો દબાણ એ જોવા મળ્યો હતો। 16 લાખની આરટીજીએસ અટકાવી હતી। ક્રાઇમ બ્રાન્ચના નામે સાયબર ઠગાઈ એનો પર્દાફાશ થયો છે। 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો દબાણ થઈ રહ્યું હતું। 16 લાખની આરટીજીએસ અટકાવી દીધી છે। બેંક મેનેજરની સતર્કતા તે કામ આવી છે અને પોલીસે મોટી છેતરપિંડી નિષ્ફળ બનાવી દીધી છે। 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો દબાણ તે સામે આવ્યો હતો। બેંક મેનેજરનો આભાર વ્યક્ત તે કર્યો હતો। ઘટનામાં સિનિયર સિટીઝનને મોટું આર્થિક નુકસાન થતું અટકાવાયું છે। પીડિત પુત્રીએ પોલીસ અને બેંક મેનેજરનો આભાર તે વ્યક્ત કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચના નામે સાયબર ઠગાઈ એનો કેસ સામે આવ્યો છે। 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો દબાણ સામે આવ્યો છે જેમાં 16 લાખની આરટીજીએસ અટકાવી દીધી છે। બેંક મેનેજરની સતર્કતા કામ તે આવી છે અને પોલીસે મોટી છેતરપિંડી નિષ્ફળ બનાવી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચના નામે સાયબર ઠગાઈ તેનો કેસ સામે આવ્યો છે। કાર્યવાહી કરી અને 16 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકાવી અને મોટી છેતરપિંડી અટકાવવામાં આવી રહી છે। ચલો 3, 2, 1 એન્ડ ગો। મારું નામ સુગંધા છે। હું વડોદરાની ભાયલી વિસ્તારમાં રહું છું। છેલ્લા 5 દિવસથી મારા પપ્પા ડિજિટલી એરેસ્ટ હતા। એમને 16 તારીખે એક નંબરથી કોલ આવ્યો કે એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી બોલે છે અને એમને કંઈક મની લોન્ડરિંગના કેસમાં એમનું નામ છે। એવી રીતના કરીને એમને ઘણા બધા ફ્રોડ ડોક્યુમેન્ટ્સ, સુપ્રીમ કોર્ટના લેટર, એમનું અને જે બધું ફ્રોડ ડોક્યુમેન્ટ બતાવીને એમનું ટ્રસ્ટ ગેઇન કર્યું। પછી અને 18 તારીખે એમને કન્વિન્સ કરી લીધું કે એ પોતાનું એફડી તોડે। 16 લાખની પપ્પાની એફડી તોડાવવા માટે એમને પ્રેશરાઇઝ કર્યું અને આખા દિવસ વિડીયો કોલ ચાલુ રાખતા હતા। એમને મોનિટર કરતા હતા, કોઈની જોડે વાત નહોતા કરવા દેતા। અમારી જોડે બી પપ્પા છેલ્લા 5 દિવસથી વાત નહોતા કરતા। અને જ્યારે એ બેંક ગયા, ઇન્ડસઇન્ડ બેંક ભાયલીમાં, ત્યારે બ્રાન્ચ મેનેજરને થોડું ડાઉટ થયું અને એમને ભાયલી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા ભાયલી પોલીસ સ્ટેશન છે, ત્યાંના 2 પોલીસ ઓફિસરને ત્યાં બોલાવ્યા। મારા ફાધરને એ લોકોએ ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારી જોડે ફ્રોડ થઈ રહ્યું છે અને ત્યારે પપ્પાને ખ્યાલ આવ્યું કે આવું છે। પછી પોલીસવાળાએ એમને પેલા સ્કેમરને ફોન પર બહુ જ ખખડાયું અને મારા પપ્પા આનાથી બચી ગયા। બધા